દિવાળી ચાલે ઉતારે ભાઈ કहीं ના નવલો પડ્યો તો તમે કહો મોણો કો હવે જીવ નહીં ચિલ્લા જવા દે એવું મોણો બહુ દોડા વગર તો વાતો કરતા જ નહીં અમારે અલે, શું બધા કુડારો હતા હવે એમ ચાલુ અરે એની વાત આવી કશી લે દોડા બોલે એમ તો મેં હું તમે શું કુડ કરી મેં શું કુડ કરી લે પણ જો એને એમ કહે છે કે મોહરામ જાગ્યા તો ભાઈ તમને ખબર તમને નહીં બોલે મન તો બોલાય જાઓ પણ તમને ખબર ના એવું રસ્તો એક રસ્તે થતો હોય કે વળી મોહણમ થોડું થતું હશે વાત પૂછી કરાય લે પણ ચો એને એટલે પૂહવાનું રીત હોય ભાઈ કેપા હેડ્યા એવું કહેવાય તો કે ચો હેડ્યો એટલે ભાઈ એવું બોલાય તમારે આ તમારે કોમ હતું મેં દીપાજીને પૂછું એટલે પણ કોમ તો તમારા માટે એક સરસ છે બોલો કરવું પડશે તમારે કોમ હા. એ ગમે તે કોમ કરો તૈયાર તો કશો વાંધો ને આપણે હા ને લોકો દાડીઓ કરવાનું રાખો ને લોકોને હા દાડી માથ ગાળતો શીખો તમે અત્યારે દોડું ના બોલશો એટલે દોડું એ આપણું કોમ હે, એ આપણું કોમ હે. ક્યાં ફરી આટલું બધું કોમ છે ને તમે કાંઈ કોમ નહીં લે એ તારું કોમ છે બધા તો કોમ કરીએ એટલે સારું તો કોમ ભાઈ હે બીજું હે કોમ બોલ પણ કરવું પડશે તો બધું કરીને કરવાનું ફાઇનલ કરવાનું જ કરું આપણે જો તમારા જોડે પૈસા તો હે હા ફરી જમીન હે હા તો ભાઈ તબેલો કરી દો ને તબેલો હા ભાઈ તબેલો ખરો ખરો પણ એમાં આવે કરવાનું શું આવે એટલે કશી તબેલા કરવાનું નહીં આવતું આ ગાય હોય ને એને નવડાવવાની દોડાની ગોમે લેવાની ઓટો મારવાની તો બસ શું આવે એમાં અરે ના ના અમે તો કશું આવે ચોકલેટો લઈ આલી પડે કેન્ડી લઈ આલી પડે એવું બધું લઈ આલું પડે કાં એવું લઈ આલું ખરું બધું લઈ આલું હા. પણ તમારે શીખવાડવું પડે અને કશો વાંધો ને હું તમારા જોડે અઠવાડિયું ભેગો રહીશ ભાઈ એવું અને તમે આમ તબેલો કરો તબેલામાં જ કમાવાનું હે એવું તો આ બીજા બધા તમે ધંધા કરશો ને તો કશું કમાવાનું નહીં તો આવું કઈ ડોંગર વાળવાનું જો ખરો અરે એવું બધું કામ ના કરવાનું આવે યાર આપણે ચાલી ચાલી હજારની બે ભેંસો લાવી દઈએ બેસો ગાયો અરે ભેંસો ગાય જે લાવે એવું હા પણ એનું હે ને ફરી સોન વાસીદું એવું બધું ભરવું પડે હા એ શું આવે? અરે સોન આવે યાર તમને આટલું ખબર નહીં પડતી પોદરો કહેવાય ને તો પોદરો કહેવાય કરવાનું તમે તો યાર એવું તો તમે મને કહ્યું બે દાડે શીખવાડવા આવજો બરોબર અરે હું અઠવાડિયું શીખડાવા પહેલા તમે તબેલો બોધવાની તારી કરો હળો સારું હું તો આવું બધું તૈયારી કરું પણ તમારે આવવું પડશે બરોબર અરે હું અઠવાડિયું આવે પણ દૂધ લેજે હા અલા લેજે ને જેટલું જોઈએ એટલું દૂધ લેજે જો હા તા જો તબેલો તમને ફાઈ જાય તો સારું હે તમારો બનાવ સારું. તબેલો હા આ મુરગાન તો સેજે ગઈ લેતી નહીં અને તબેલો કરવો કે એટલે શું તબેલો કરવાનો આવ્યો આ શ્વાન વાસીદું પોદરો એ ખબર નહીં પડતી મને આ પરિમાણ તબેલામાં શું કંકોડા ખબર પડવાની એ લાવે લાવે તો કોઈ વાંધો નહીં આપણે ફાયદો જ છે ને એ તબેલો દોરો બોરો લાવશે ને નહીં પેલે થાય તો રાગે તો ફરી હું તો સસ્તા ભાવમાં લે લેશે ને થોડી એને હેડ લાવવા દે ખરો એકવાર હેડ એને. કોઈ ગાવ ભેગી તો ના છઠ્ઠી ગઈ આવો આ મોડો મૂકવાનું કીધું ને સેજ બુદ્ધિ આલી એટલે તો તબેલો ગાયો કેટલી બધી ગાયો ભેગી કરી દીધી હે લાગે કોમ ખાઈ ગયું એવું લાગે ઓ કરણજી ઓ કેવું છે હિમાલય અરે તમે તબેલો જોરદાર બનાવી દીધો એમ આ તબેલો બનાવતા 20-25 હજાર રૂપિયા ખર્ચો થયો અને 20-25 હજારનો તબેલો હશે પાછી 70-80 તો ગાયો ભેંસો છે હે ને આ ખરીદ નતા જોઈ કેટલી ગાયો ખરીદો? 1 2 3 4 5 પોદરો ખાતા આવડ્યું 8 ઉધરો હા પોદરો કહીએ પણ. આ પોદરો લે નીચે પડ્યો એ હા હા એ ભલે તું ભાઈ એટલે આવું ના ગોળો કરવાનો હોય મને ભલે ત્યાં એક પૂરા સાઈડમાં નાખવું પડે આ પૈસા કેવાય પૈસા સા કેટલા હોય આ પૈસા તો ભરી લે. હે ભરી લે. આટા પડો માં દેખતા પડો તગારું લેતા આવો જાઓ મને ખબર પડે તમે ગાળું રાખી શકો ના રાખો જાઓ તગારું લેતા આવો તગારું ખબર ના પડી આ બીજું સરકાર જોડે શું લાવવાનું કશું ને હાથ જ ભરવાનો હોય પાછા ભલે તો આયા અરે ના કશું થાય ભણને તું તો પેલું લાવી અહીં ભાઈ કેટલે ગયા હવે શું કરવાનું કશું નહીં તગારું મેળો ને આચે હવે પેલું બે હાથે આમ ઉજેરો ભાઈ દંડા વચ્ચે નહીં ભરવાનું એટલે ના દંડે પડે હાથે ભરવાનું હોય આ પેલા આ ભલો એવું કરું હે આ ભલો પેલા આ ભરવા ગોળી નાખીએ હવે હાથમાં નહીં આવે નેતા બે આવો નહીં રૂપિયો બતાવવાના હા મોડા નહીં ચડાવવાનો ભરો ને કશું ના થાય લેતું આ મને કશું ના થાય બે ચાલે આમ મેળવાનું આમ નાખવાનું યાર ખાતો દૂધ ખાતો કશું નહીં થતું ભરો ભરો શરમ ના રાખાય ભરો કશું ના થાય શરમ રાખો આવું ને આવું કરશો તબેલો હોટિંગ વેચી દેવું પડશે ભરો
અરે બે હાથે નહીં કોમ વાત પગે ગાલી નાખ ને ઓ બે તું કે આવો આવો હું આમ લઈને આવું તો લગી આ બધી સાફ કરી દેજે હા અરે એને ના દુખવાનું હોય યાર હોય ને તું હે યાર હમણાં ખોટો લે આવું ભરવાનું વાતું હોય આ તો ગંદવાનું કહેવાય ઉપર આ તો ઉખરા બધા વણ તો હારું નકાઈ નાખ્યા હું પછી મારે હવે નાખી દેવા દે હેડ હવે નાખી દીધું તગાર કઈ મેળ દેવું પડે ઠેકાણા તો દીપો આવશે ને ભલુજી હા આ કરણજી દેખાતા નહીં કઈ હશે એ ઘેર હતા છે ને હેડો આપણે બોદાડા થઈ ગયા મજા આવે પણ હા તો મજા આવે હેડો ઘેર હો. હેડો શું વાત છે ભલજી જય માતાજી જય માતાજી જય માતાજી કેમ આવું પડ્યું? ખબર કાઢવા બોલો તમે તો ગોમાં દેખાતા નહીં આ ગામમાં દેખાય તો આ હાથ ભાઈ બેસવાની હે. છી 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 છી. આ બધું ના હોય તમારા એ હોય કેમ ના લાગે? જમીન જાયદા હે ટ્રેક્ટર હે તો આ બધું શું સાચી વાત કરવાનું છે હો આ ખેતરમાં ચારો થાય શું કરવાની વાળી વાળી નાખ્યાવાની આ બધું ઉગડા આપી દે આલી એવું નહીં કેતો પોદરા વારવાના ફરી એન ભરીને નાખ્યાવાનું બરાબર પાણી પીવડાવવાનો ફરી ચાર વારવા જવાનું આ બધું કોણ કરે અરે બોલું જો તમારી હા. કંટાળી જેવા હતો કોણ છે આ ત્રણ ટકરા પીવડા તો હજુ પી કરે દીધું તો સાત પીવડાલી હે હોવે જો ટાઈમ બાકી છે હજુ તો ને તા વાહ સાચી હો એને બાકી હે આના પછી સાચી ગયો બોલું છું બોલો થાકી જવાય ને હા એવું ગામમાં વાટો મારવા ચમનું આવું ભાઈ તમને મળવા ચમનું આવું હા એટલે નવરો નહીં પડતો હું એવું હે તા આપી દો ને આપણે બે દીપાજી હે ને 80,000 માં એક વાણી હે બહુ ભાવન ભાવ તો વધારે છે ને એ નહીં કહેતો પણ હા તબેલો તો હારો બનાવે તબેલામ તો 20,000 રૂપિયા ખાલી યાર બનાવતો જ છો તબેલો જ તો પંખા ગાલે હોય હોય ને આ અમને ગરમી લાગતી હોતી હે. એ નહીં ગરમી લાગે જ તે કોઈ ઠંડી લાગે અમને તો આખો દાડો પાણી પીવી કરે ના હોય આ તો તાપ પડે અગર નેટ મારી હોય તોય સારું પડે બચારો અમને લેટ તાણે પીતી હવે. આ બધું ટાંકી ના મારું જેમ કોણ હા આ બધું ના ખાય પણ ખરેખર સાચું કહું છું આ બોલ સોન વેલો ને હોય તા ભરવા મળો બધું નતું હોય તો કાયો અને એટલે વેનું પડે જ તે તાણે માની વેનું આ તો કંટાળી જવાય એવું ના હોય કારણજી ના એટલે બધું કરવું પડી છે સાચી વાત તાણે આ પછી તમારી સાચી વાત પણ આવું નહીં મજા આવે હું નહીં મજા આવતી નહીં મજા આવતી એવો મજા આવતી હતી પોતા ભરલો સાચું કહું છું પા ગોળી કાઢશે આ તો ઇજ્જત ના કોકરા કાઢે નહીં ભરવું કોકરા તો ને હારવાના જ તે આ બધું આપણને ના પોવાય બીજો ધંધો કરો તમે આ જય જેવું ખેતર મરચો કરવાનો હતો તો પણ આ ભેંસો લાવે ગાળ લાવે એટલે ફરી મારું મૂળ ભાજી ગયું મારે હા તો આવી લાવે જો આ મને જ કાલ બેસડી નાખી દીધો મારશે. ઓય હળવો લાવો તારે હાર તો અમે જઈએ તા સો વાત નહીં આ ગોમાં આવતો તો વજે આ ગામમાં તો આવું પડશે આવું હમણાં ચમો હાચું બે રહું આવજો ને તમે કંટાળ કે ગામમાં ફરવા ના મળે કશું ના મળે ફરી સીડ મળ્યા લોય જયસી આપણે એક વાત ભૂલી ગયા લાગે છે તમને શું વાત? કેટલા દૂધ દૂધ આવે હમ કેટલા લીટર પણ ભણતી જોતો જ યાર તું શું જો એવું છે શીખી લેજો તા શીખી લેજો હું અમારી શીખવાનું બોલું છે આવો નહીં રાખ્યા ગામમાં તમારી મરજી આપી દો કોક ના આવું ના પણ આવું ના હવે તો એવું કરીશું જ ને આપણા ના શોભે આવું ના શોભે. એમ કરતા ખેતરમાં ખેતી કરી લેવી હારી અલા ભલુજી કહું જ કરો ખેતર મરચીઓ કરવાની હતી ભાઈ આ જોડે તમાકુ કરવાની હતી બીજા ખેતરમાં પણ આ ગામ ભેંસો લાવે છે પણ એમાં કશું ના થયું આ બધું કીધું કોને તમને હવે એ તો લાવ બોલું છું એવું છે હા હવે જયેશભાઈ આપણે હાડીએ હતા હેડો તા ફરી વજે મળો આવજો તા ઓય આવું તો તાણે. પછી ગામમાં ઘરની ઘેર કંટાળી જાય ગામમાં ફરવા ના મળે કશું નહીં એટલે ગામમાં આવીશું હારું તો પીવડાવો તા આવો પીવડાયા કરો વાસે તો ભર્યા કરો પાણી તો આ મેલું પીવું છે એ તો થોડું કામ બાકી એ પતા દો ફરી તો હોવું થશે ગાળો બાળો લાવી દીધી છે અને કમાઈ દે એવું લાગે હો ધંધો સારો ગાળો ગોતી નાખે સમજીએ? કોણ જે છોડી ગયું અરે કોઈ નહીં છોડી ગયું હું આ બાજુ બધી કમ્પ્લેટ તો હે હું આ બાજુ તમે હો હા બહુ હું કઈ જાઉં તો આ કોમમાં શું કરીએ હવે ટેન્શનમાં હા. એવું છે એમ ને તા બે ગાળો લાવ્યો છો ને કમાઈ જાય એવું લાગે
કશું કમાવાનું નહીં. ગયા બે સમજો. કંટાળી ગયા કંટાળી ગયા. અરે આવું લોકો તો બે ગાળો ખેતરમાં એ પોટલા માથે મેને લાવવાના નહીં, નાખવાના, ખવડાવવાના, આ પૂરિયા ખવડાવવાના, વાઢવાના જઈને. ભાઈ, એ તો કમાતા નહીં એવું તો કરવું પડે. એમાં શું છે? કશું કમાવાનું નહીં. હજુ અઠવાડિયું થયું લાય, અઠવાડિયામાં કંટાળી જેવું લાય. એવું છે? હા. તો તમને આ ધંધો કોને શીખવાડ્યો આવો? આ ધંધો પેલા દીપાજી નહીં? તો દિલીપજી. હા, બરાબર. તો એમને શીખવું ગયું મન. હા, એ તો એમને તો ઓળખો, હું એમનું કામ જેવું રહે હું મને આવું લાવજે કે અમે કમાવાનું બહુ થશે એમાં કે. એક કામ કરો તમે, એમને તમને હલાવી દે ને ગાવ છો તો અહીં હાલ દો. હજુ બહુ ટાઈમ નહીં દો તો એની કિંમત તમને હરકી પાછી મળશે. હવે શું વેચી કરું? દો, આપણે તમારું કામ લોકો નહીં. કંટાળી ગયો. પણ આ તમારું કામ નહીં. તમે ધંધો તું તો કરે શું કરવાનું? બરાબર. હું કહેતા મરચું રોપવાનું તે મરચું મારે એના રોપાય. અમે તમે નવરા થાવ તો મરચી રોપો ને. ટ્રેક્ટર મારે એવું ને એવું પડી રહ્યું છે. એ તો બધું એક જણને કરવું પડે એટલે બધી બાજુ એક જણ કેટલું પહોંચી વળે એટલે આ વેચી દો તમે. ટ્રેક્ટર ઘેર પડા ચમના એ પડા એ ભૂલી ગયો. બધું થાય પણ એમાં તમે પેલા દિલીપજીને બોલાવો પાછા અને મને વેચી દો પાછી. બરાબર? તો તમને એની કિંમત મળે. અરે ચો ફરતા હોય કોને ખબર? એ તો આવશે, હવે કોઈક દિવસ તો આવશે ને તમને મળે. કંટાળી ગયો. અમે તો આ 20,000 રૂપિયા ખાલી અમે ખર્ચો કર્યો અને 70-80 એક ગાય હે. હરગાડો તો હું તો હેડવું. બરાબર? આ જે હવે તમે લાયા છો તો તમારે ભોગવવું તો પડશે જ ને. હવે શું કર્યા ઓલા? આ એટલે તો આમ કંટાળી ગયો. આ રેડો આવજો. એક થોડી મિલેવા માંગુ એવું થાય. હારું હેડો આવજો. જય માતાજી. પૈસા ચિંતા ના કાઢીને. કરજો. ઘરાક દોધી લાવો તો પછી હાલ દઈએ. આ શું કરવાનું? કંટાળી ગયો. આમ તો હાલ દેવી જ પડશે. એમને કહી સાચી વાત છે કે જોઈ રહ્યો તો પાછી હાલ દે. તો મારે હવે કઈક રસ્તો કરવો પડશે. તો કેમ બેહવા દે. કરણજી, તમે તો બહુ ચોખ્ખો તબેલો રાખવાનો યાર, હા? આ દીપાજી ચોખ્ખું કરી કરીને સાચી ગયો. અરે બોલે કમાણી તો અમે હે શું કહે? કશી કમાણી નહીં અમે કોઈ દીપાજી. કશી નહીં. અરે શું ના હોય યાર, કમાણી જોડા ગાળો કેવી મસ્ત સાચવી છે તમે. એટલે ગાયો તો મસી આપણે છોકરાઓને પોદરા વાર કરે જ કરે. એટલે પણ પોદરા તો કરે જ છે ને, હો ખાય એટલે પોદરા તો કરે તો ખરા છે બધા. ના ના દીપાજી. હે? આ તમે મને જોઈ લઈ આલી હા. તો એમાં પાછી હલાવી દે. અરે ના બને એવું બનતું હશે, કોઈ લેતી હશે પાછું વાત કરા તમે. હવે જો હાથ દાડા પૂરા નહીં થયા. મેં તમે પેલા તબેલાની વાત કરી ત્યારે શું કહ્યું તમને મેં? કે તબેલો તમે કરવા વેઠાય તો કરજો કહ્યું હતું કે નહીં મેં તમને? તો કહી દઉં. ના ફરી હતા કોઈ વેચેલો માલ પાછો ના લે યાર, તમે તે. એવું કામ કરો. તમારું જુદું લઈ લો. અરે ના ના મને તો આ સોન ને પોન આ વાસી બાસી આપણો ના પાવે યાર. હાથ બગડ્યા તો ખબર હે? હવે દીપાજી કંટાળી ગયો આ લઈ લઈને તો. અરે પણ આ કંટાળી ગયો તો હું ના કંટાળી ગયો એટલે મારે રાખવું નહીં તમારે. મેં તો તમારે જોવાનું ખેતરમાં એ માથે પેલા પૂરે લાવવાના બોધી, ફરી વાર ચાના પોટલા લાવવાના બોધી. એ હાથી વાત મેં તમને તે આ તો થાચી જઈએ. એ તો હાથી વાત બોલો મેં તમને તે દાડે નતું કહ્યું મેં તમારે અહીં તબેલો થાય તો સહન કરો ભાઈ, ના કરશો એમ. તો તમારે જોતી જ રાખો. હા ના ભાઈ, આપણી જોડે તો આ 4-5 લાખ રૂપિયા છે ને આપણે બધે આટલું બધું લેવાય યાર. કેટલો ખર્ચો કર્યો? અમે તો હવે 4 લાખ રૂપિયા ખર્ચ કરજો. ના ના આટલી બધી આપણે ગાયો બોય મોંઘી ના પોહાય ને યાર. આ જમીન હાથે નહીં આવવાનું યાર. અને એ હાથી વાત જમીન પણ હું મારે લઈને કરું છું. આ મને તો ના મૂતર ને બૂતર જેવું યાર મને ના પાવે આવું. તો દીપાજી શું કરીએ? આ અઠવાડિયે ટેન્કરો ભરાય. કોનો એ એક કરે. કોનો એક રસ્તો હે બોલો. તમારે ગાયો ભેંસો તબેલો આખો હું લઈ લઉં બેસો. લાખ રૂપિયા આવી જશે બોલો. દીપાજી લાખ રૂપિયા તો ના પોવાય. એટલે ફરી ના પોહાય તમારે ગાયો તમારા જોડે આખો માલ નહીં જોતી પૈસા હું આ ના દીપાજી બરોબર. ફરી યાર મને આ બધું નહીં પોવાતું પણ મારે તો પાછા મોણવા રાખવાના ના કરે હું તો મોણવા પણ એવું નહીં કીધું. સેટ તો ભાવ ના ના 1 લાખ રૂપિયા વધારે કશું આલે જ નહીં. 50,000 વધારે જવાનું. અરે ના ના 50 કઈ લાખ જ રૂપિયા આલે છું બોલો. તેમ તે ચાર તમે લોકો મારે આ બધા મૂર્તિના મૂર્તિ ભરવાનું નહીં, હું તો મોનવા રાખીશું. સારું શું કરું? કંટાળી ગયો. હવે 4-5 લાખ રૂપિયા કમા ખોટ જાય. આલો ને આલો વિચારવું પડશે. લાઈને યાર વિચારા કરતા આલી જ દેવા દે યાર. એ કંટાળી ગયો હમણાં આલી જશે. શેઠ 25,000 રૂપિયા જેવું વધારે વધારે નહીં. કશું આખું પાછું થશે નહીં. તો તમે કહ્યું ને લાખ રૂપિયા આલી હોય તો આલો પણ હું તો ભરી આવું. લાખ રૂપિયા હા રેડો ભાઈ. હે વાંધો નહીં ને? વધુ નહીં. જો ફરી હું આલી જ દેવું પૈસા તમને આલી મેલી ભૂલી જ આપણે કેશ આલી દેવું તમને બરાબર. 2 લાખ રૂપિયા ચાલો હું આવું આયસર લઈને આમ બધી ગાયો પડી જવું બરાબર. હા કશો વાંધો નહીં. તો મારે પાછું ઘેર જઈને પણ તમે દીપાજી શું કે કંટાળી ગયો છું. એટલે પણ મેં તમને પહેલાંય તો કહ્યું હતું કે ભાઈ આમાં કંટાળે નહીં, આ તો તબેલો કહેવાય. તમારા અહીં સહન થાય તો તબેલો કરજો. નતું કહ્યું મેં તમને? હાલ તો હળ હું જાઉં. શું કરું આવું? 3 લાખ રૂપિયા માર ખોટી ગઈ. હવે જે મળ્યો લઈ લાવજે ને હેડો. આમ વપરાય વાપરી નકર મેલ છોડી આવડે.
સિસ્ટમ છે કે આપણે પાસે ખર્ચો આવશે એમ કરતા મેળ દે હવે જોયું ને ફોન નામ કહેવાય બુદ્ધિ. આ હોય બુદ્ધિની એની ને ભૂત બનાવી મિલકતના ધણી. પેલા નવો નવો તબેલો કરાવડાવે, હવે એના ના ગાય દોતો આવડે, ના વાસી ભરતો આવડે. વળી કંટાળીને એના મને ચોથા ભાગના પૈસા મેં એને આલી દીધો. મને જોયું ને ફોન નામ બુદ્ધિ કહેવાય. આ તો આપણે તબેલો કરીશું, આપણે બીજા મોણ રાખી દઈશું, આપણે શું વળી છે.